નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મેડિસિનલ કેમિસ્ટ્રીના એમસીક્યુ લેક્ચરમાં. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વધુ ને વધુ એમસીક્યુ તમને મળતા રહે. વિચ ફિઝિકો કેમિકલ પ્રોપર્ટી ઓફ અ ડ્રગ મોસ્ટ ડાયરેક્ટલી ઇન્ફ્લુએન્સીસ ઇટ્સ એબિલિટી ટુ ક્રોસ બાયોલોજીકલ મેમ્બ્રેન? કઈ પ્રોપર્ટી છે ફિઝિકો કેમિકલ પ્રોપર્ટી જે બાયોલોજીકલ મેમ્બ્રેન ક્રોસ કરવાની કેપેસિટી આપશે? તો ઓપ્શન બી, લિપોફિલિસિટી. લિપોફિલિક ડ્રગ્સ જનરલી ક્રોસ લિપિડ મેમ્બ્રેન મોર ઇઝીલી. બરાબર, લિપોફિલિક ડ્રગ છે એ ઇઝીલી મેમ્બ્રેન ને ક્રોસ કરી લે. પાર્ટીશન કોએફિશિયન્ટ ઓર log p is commonly used to describe lipophilicity. લિપોફિલિસિટી ને ડિસ્ક્રાઇબ કરવા માટે પાર્ટીશન કોએફિશિયન્ટ અથવા log p નો યુઝ થાય છે. તો pKa of weakly acidic drug is the pH at which. pKa છે weakly acidic drug ની, એ એક એવી pH છે કે જેના પર વીક એસિડિક ડ્રગ હોય એ 50% આયોનાઇઝ્ડ હોય અને 50% અનઆયોનાઇઝ્ડ હોય. બરાબર, pKa ઇઝ ઇક્વલ ટુ pH થાય. બરાબર, વીકલી એસિડિક ડ્રગ ની pKa વેલ્યુ જેટલી એની pH થઈ જાય. બરાબર, when pH is equal to pKa, the ionized and unionized form are present in approximately equal. બરાબર, વીકલી એસિડ માટે pH is equal to pKa થાય એટલે 50% આયોનાઇઝ રહે, 50% અનઆયોનાઇઝ રહે. which process generally makes a drug more water soluble during metabolism? ડ્રગના મેટાબોલિઝમ દરમિયાન કઈ પ્રોસેસ છે એ ડ્રગને વધારે વોટર સોલ્યુબલ બનાવે? તો કન્જ્યુગેશન ની પ્રોસેસ જે આપણે બરાબર ફેઝ 2 રિએક્શનમાં હોય છે. ફેઝ 2 રિએક્શન સચ એઝ ગ્લુકોયુરોનિડેશન. ફેઝ 2 માં કઈ કઈ આવશે? ગ્લુકોયુરોનિડેશન એન્ડ સલ્ફેશન generally produce more polar water soluble metabolites. એટલે કન્જ્યુગેશન રિએક્શન છે જેમ કે ગ્લુકોયોનિડેશન અને સલ્ફેશન એ તમારી ડ્રગને મેટાબોલિઝમ દરમિયાન વધારે પોલાર બનાવશે અને વોટર સોલ્યુબલ મેટાબોલાઇટ્સ જનરેટ કરશે. The major cytochrome P450 enzyme family involved in drug metabolism is located primarily in the. બરાબર, 450 છે જે P450 સાઇટોક્રોમ P450 બરાબર એ ડ્રગના મેટાબોલિઝમમાં ઇન્વોલ્વ થાય છે. બરાબર, તો એ ક્યાં હોય છે આ P450 ફેમિલી એન્ઝાઇમ નું? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં હોય. Microsomal CYP450 enzymes are mainly associated with the smooth endoplasmic reticulum. આ ક્યાં હોય? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં હોય, particularly in the liver. તો આ મેટાબોલિઝમ ની મેઇન પ્રોસેસ ક્યાં થાય? લીવર ની અંદર. બરાબર, તો એની એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એમાં પણ સ્મૂથ, એની અંદર આ P450 એન્ઝાઇમ ફેમિલી હોય છે. which adrenergic agonist contains a catechol nucleus? કયો એડ્રેનર્જિક અગોનિસ્ટ એવો છે જેના કેટેકોલ ન્યુક્લિયસ હોય છે? તો એપિનેફ્રિન જવાબ આવશે. બરાબર, કન્ટેન્સ ધ, એપિનેફ્રિન ની અંદર શું હોય? 3,4 ડાયહાઇડ્રોક્સીબેન્ઝીન. કેટેકોલ નું કેમિકલ નેમ 3,4 ડાયહાઇડ્રોક્સીબેન્ઝીન રિંગ હોય. બરાબર, એપિનેફ્રિન ની અંદર. વી સ્ટ્રક્ચરલ મોડિફિકેશન જનરલી ઇન્ક્રીઝિસ બીટા 2 સિલેક્ટિવિટી અમોંગ ફિનાઇલ ઇથેનોલામાઇન્સ. જે ફિનાઇલ ઇથેનોલામાઇન ક્લાસની ડ્રગ્સ છે એની અંદર બીટા 2 સિલેક્ટિવિટી વધારવી હોય તો કયું સ્ટ્રક્ચરલ મોડિફિકેશન કરવું પડે? બલ્કી સબસ્ટિટ્યુશન ઓન ધ એમિનો નાઇટ્રોજન. બરાબર, ઇન્ક્રીઝિંગ ધ સાઇઝ ઓફ એન સબસ્ટિટ્યુઅન્ટ. એન પોઝિશન ઉપર ફિનાઇલ ઇથેનોલામાઇન ની એન પોઝિશન ઉપર જો તમારે બીટા 2 સિલેક્ટિવિટી વધારવી હોય તો બલ્કી ગ્રુપ્સ એડ કરવા પડે. બરાબર, એમિનો નાઇટ્રોજન ઉપર બલ્કી ગ્રુપ્સ એડ કરવા પડે જેથી B2 સિલેક્ટિવિટી વધે છે. બરાબર છે. which drug is non selective beta adrenergic antagonist? જે સિલેક્ટિવ નથી એવો બીટા એડ્રીનર્જિક એન્ટાગોનિસ્ટ કોણ? પ્રોપ્રાનોલોલ. પ્રોપ્રાનોલોલ બ્લોક્સ બોથ B1 and B2 રિસેપ્ટર. એટેનોલોલ અને મેટોપ્રોલોલ છે એ બંને બીટા 1 સિલેક્ટિવ બ્લોકર્સ છે. બરાબર, તો યાદ રાખજો B1 B2 બંનેને બ્લોક કરે પ્રોપ્રાનોલોલ એટલે કેવો છે? નોન સિલેક્ટિવ એન્ટાગોનિસ્ટ છે. બરાબર, નોન સિલેક્ટિવ બીટા એડ્રીનર્જિક એન્ટાગોનિસ્ટ. which feature is characteristic of most beta blocker? બીટા બ્લોકર નો એક કેરેક્ટરિસ્ટિક, એક લક્ષણ કેવું કે બીટા એમિનો આલ્કોહોલ સાઇડ ચેન હોય. ઓપ્શન એ. ક્લાસિકલ બીટા બ્લોકર્સ કોમનલી કન્ટેન અરાઇલ ઓક્સી પ્રોપાનોલેમાઇન. બરાબર, ક્લાસિકલ બીટા ઓક્સી
બીટા બ્લોકર્સ ની અંદર અરાઇલ ઓક્સી પ્રોપાનોલામાઇન હોય ઓર રિલેટેડ બીટા એમિનો આલ્કોહોલ ફાર્માકોફોર, બરાબર, બીટા એમિનો આલ્કોહોલ સાઇડ ચેન હોય. એસિટાઇલકોલાઇન ઇઝ રેપિડલી હાઇડ્રોલાઇઝડ બાય, એસિટાઇલકોલાઇન ને કોણ ઝડપથી હાઇડ્રોલાઇઝ કરે? એસિટાઇલકોલિનેસ્ટરેઝ. એસિટાઇલકોલિનેસ્ટરેઝ રેપિડલી હાઇડ્રોલાઇઝિસ એસિટાઇલકોલિન ઇન્ટુ કોલિન એન્ડ એસિટિક એસિડ એટ કોલિનર્જિક સાયનેપ્સ. જ્યાં કોલિનર્જિક સાયનેપ્સ આવેલા છે તેનું હાઇડ્રોલિસિસ કરીને કોલિન અને એસિટિક એસિડ બનાવી દે, બરાબર, ACH નું હાઇડ્રોલિસિસ થઈ જાય. Which structural modification makes acetylcholine more resistant to acetylcholinesterase? હવે તમારે ACH ને મજબૂત બનાવવો છે કે એને acetylcholinesterase અસર ન કરે એવું કરવું છે, તો કેવું સ્ટ્રક્ચરલ મોડિફિકેશન કરશો? ઇન્ટ્રોડક્શન ઓફ બીટા મિથાઇલ ગ્રુપ. ઇન્ટ્રોડક્શન ઓફ બીટા મિથાઇલ ગ્રુપ contributes to resistance to hydrolysis, બરાબર, બીટા મિથાઇલ ગ્રુપ ને એડ કરશો એટલે એને રેઝિસ્ટન્સ મળશે હાઇડ્રોલિસિસ ની વિરુદ્ધમાં. એન્ડ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ મેથાકોલિન. જ્યાં મેથાકોલિન નામની ડ્રગ છે એમાં બીટા મિથાઇલ ગ્રુપ હોય છે એટલે હાઇડ્રોલિસિસ પ્રત્યે વધારે રેઝિસ્ટન્ટ હોય છે, બરાબર, એનો સામનો કરે છે એસિટાઇલકોલાઇનેસ્ટરેઝ નો. વિચ ડ્રગ ઇઝ રિવર્સિબલ એસિટાઇલકોલાઇનેસ્ટરેઝ ઇન્હિબિટર? તો નીચેનામાંથી આવશે નિયોસ્ટિગ્મિન. નિયોસ્ટિગ્મિન કેવી છે? રિવર્સિબલ કાર્બામેટ કોલિનેસ્ટરેઝ ઇન્હિબિટર. ઓર્ગેનોફોસ્ફેટ સચ એઝ ઇકોથિયોફેટ આર ઇરિવર્સિબલ. ઓર્ગેનોફોસ્ફેટ્સ ની અંદર જે કઈ એક્ઝામ્પલ આવે જેમ કે ઇકોથાયોફેટ, બરાબર, તો એ ઇરિવર્સિબલ ઇન્હિબિટર છે, બરાબર, જ્યારે નિયોસ્ટિગ્મિન છે એ રિવર્સિબલ છે, બરાબર. એટલે સમજાઈ ગયું? ઇરિવર્સિબલ એટલે એકવાર તમને ઓર્ગેનોફોસ્ફેટ પોઈઝનિંગ થઈ ગયું પછી ક્યારે તમને પાછું એ રિવર્સ થાય નહીં, બરાબર. પ્રાલિડોક્સિન, કારણ કે ઓર્ગેનોફોસ્ફેટ છે એ ઇરિવર્સિબલ ઇન્હિબિટર છે એટલે પ્રાલિડોક્સિન ઇઝ પ્રાઇમરીલી યુઝ ટુ. પ્રાલિડોક્સિન નો યુઝ શું થાય? ટુ રીએક્ટિવેટ ફોસ્ફોરાયલેટેડ એસિટાઇલકોલાઇનેસ્ટરેઝ, બરાબર. પ્રાલિડોક્સિન કેન રીએક્ટિવેટ phosphorylated ACHE particularly when administered before the aging of the enzyme inhibitor complex. enzyme inhibitor complex બની જાય એ પહેલા પ્રાલિડોક્સિન આપી દેવાનો એટલે ફોસ્ફોરાયલેટેડ એસિટાઇલકોલાઇનેસ્ટરેઝ ને પાછો રીએક્ટિવેટ કરી દે, બરાબર છે. તો આ પ્રાલિડોક્સિન નો યુઝ થઈ ગયો. એટ્રોપિન ઇઝ બેસ્ટ ક્લાસિફાઈડ કેમિકલી એઝ. એટ્રોપિન ને તમે શું કહેશો? કેમિકલી ટ્રોપેન આલ્કોહોઇડ કહેશો. એટ્રોપિન ઇઝ અ ટ્રોપેન આલ્કોહોઇડ derived from Solanaceous plant. Solanus family ના પ્લાન્ટ માંથી એટ્રોપા બેલાડોના એમાંથી મળે. એન્ડ એક્ટ એઝ અ મસ્કરિનિક એન્ટાગોનિસ્ટ છે, અને પાછો મસ્કરિનિક એન્ટાગોનિસ્ટ છે. ટ્રોપેન આલ્કોહોઇડ, આલ્કોહોઇડ નો જે ટ્રોપેન ક્લાસ છે એમાં આવે અને એટ્રોપા બેલાડોના માંથી આપણને મળતું હોય છે એટ્રોપિન. Which structural feature is important for anti muscarinic activity? એન્ટી મસ્કરિનિક એક્ટિવિટી માટે કયો ફીચર હોવો જોઈએ? તો એરોમેટિક હિટ્રો એરોમેટિક મોઇટી કનેક્ટેડ થ્રુ અ સુટેબલ લિંકર ટુ અ બેઝિક નાઇટ્રોજન. એટલે કે એરોમેટિક અથવા હિટ્રો એરોમેટિક મોઇટી છે એ બેઝિક નાઇટ્રોજન સાથે સુટેબલ લિંકર દ્વારા જોડાયેલી હોવી જોઈએ તો એન્ટી મસ્કરિનિક એક્ટિવિટી આવે. મેની એન્ટી મસ્કરિનિક એજન્ટ possess an aromatic region, ester or ether related linker and a basic nitrogen. જો એન્ટી મસ્કરિનિક એજન્ટ ની અંદર શું શું હોય? એક એરોમેટિક રિજિયન હોય, એક એસ્ટર અથવા ઇથર સંબંધી લિંકર હોય, એ જોડે કોને? બેઝિક નાઇટ્રોજન ને. કોની સાથે? એરોમેટિક રિજિયનમાં. તો તમારે એન્ટી મસ્કરિનિક એક્ટિવિટી જોતી હોય તો આવું કનેક્શન અને આમે જે હમણાં સમજાવ્યું એ રીતનું કેરેક્ટરિસ્ટિક જોઈએ. Which drug is an H1 antihistamine of the ethanolamine class? ઇથેનોલામાઇન ક્લાસ માંથી કઈ ડ્રગ છે એ એન્ટીહિસ્ટામાઇન છે? તો ડાયફેનહાઇડ્રેમાઇન, બરાબર. ડાયફેનહાઇડ્રેમાઇન is first generation antihistaminic belonging to the ethanolamine class, બરાબર. તો યાદ રાખજો ફર્સ્ટ જનરેશન H1 એન્ટીહિસ્ટામિનિક કોણ છે? ડાયફેનહાઇડ્રેમાઇન. સેકન્ડ જનરેશન H1 એન્ટીહિસ્ટામાઇન જનરલી કોઝ લેસ સિડેશન. જે બીજી જનરેશન આવી H1 એન્ટીહિસ્ટામાઇન ની ફર્સ્ટ જનરેશન કરતા લેસ સિડેશન, ઓછું સિડેશન કરે, ઊંઘ ઓછી આવે. શું કામ? કારણ કે એ પુઅરલી પેનેટ્રેટ ધ બ્લડ બ્રેન બેરિયર, એટલે કે
જે સેકન્ડ જનરેશન છે એ જલ્દીથી બ્લડ ક્રોસ અથવા ઓછા પ્રમાણમાં બ્લડ બ્રેન બેરિયર ને ક્રોસ કરે છે, એટલે મગજ સુધી દવા તમારી વધારે પહોંચતી નથી, એટલે ત્યાં સાઈડ ઇફેક્ટ ઓછી થાય છે. બરાબર, તો જે સેકન્ડ જનરેશન H1 એન્ટીહિસ્ટામિનિક છે, બરાબર, એની કેપેસિટી નથી કે વધારે બ્લડ બ્રેન બેરિયર ક્રોસ કરે, એટલે કે પુઅરલી ક્રોસિંગ ધ બ્લડ બ્રેન બેરિયર, so it is having less sedation effect. Reduced CNS penetration is a major reason for the lower sedative effect. બરાબર, કારણ કે ઓછું છે CNS penetration. એટલે which drug is an H2 receptor antagonist? H2 receptor આવે એટલે મોસ્ટલી પાછળ ટીડીન આવે. બરાબર, રાનીટીડીન, ફેમોટીડીન, સિમેટીડીન. સિમેટીડીન blocks H2 receptor on gastric parietal cells. જો એસિડ નું સિક્રેશન કોણ કરે? ગેસ્ટ્રિક parietal cells કરે, and reduces gastric acid secretion. બરાબર, એટલે સિમેટીડીન શું કરશે? H2 રિસેપ્ટર ને બ્લોક કરશે. એ ક્યાં આવેલા હોય? પેરાઇટલ સેલ્સ ઉપર આવેલા હોય, ગેસ્ટ્રિક એરિયામાં, સ્ટમકમાં, અને તે H2 રિસેપ્ટર ને બ્લોક થવાથી એસિડ સિક્રેશન બ્લોક થશે. Which H2 antagonist is particularly known for CYP450 enzyme inhibition? કયો H2 antagonist છે કે જે CYP450 એન્ઝાઇમ ને ઇનિબિટ કરશે? સિમેટીડીન. Cimetidine is a classical medicine chemistry example of H2 antagonist with CYP450 inhibition and drug interaction potential. Cimetidine CYP450 ને ઇનિબિટ કરે છે અને ડ્રગ ઇન્ટરેક્શન પોટેન્શિયલ પણ ધરાવે છે. ઓમેપ્રાઝોલ belongs to which chemical class? તો ઓમેપ્રાઝોલ નો કેમિકલ ક્લાસ છે બેન્ઝીમિડાઝોલ સલ્ફોક્સાઇડ. Omeprazole contains a substituted benzimidazole linked to a substitute pyridine through a sulfoxide. યાદ રાખજો મિત્રો, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? એ સબસ્ટિટ્યુટેડ બેન્ઝિમિડાઝોલ પાયરિડિન સાથે જોડાયેલો હોય, એ પણ સબસ્ટિટ્યુટ હોય. કોના દ્વારા જોડાયેલો હોય? સલ્ફોક્સાઇડ દ્વારા. તો બેન્ઝિમિડાઝોલ સલ્ફોક્સાઇડ ક્લાસની ડ્રગ છે ઓમેપ્રાઝોલ. બરાબર, બાકી ફાર્માકોલોજીકલી જોવો તો એ કેવું છે? પ્રોટોન પંપ ઇનિબિટર છે ઓમેપ્રાઝોલ. ઓમેપ્રાઝોલ, રાબેપ્રાઝોલ, લાન્સોપ્રાઝોલ, પેન્ટોપ્રાઝોલ. બરાબર, proton pump inhibitor become active mainly in the acidic canaliculi of gastric parietal cells. proton pump inhibitor ને ક્યાં જઈને એક્ટિવ થવાનું છે? તો ભાઈ એની શું છે આખી પ્રોસેસ? તો ભાઈ પીપીઆઈ છે ને, પ્રોટોન પંપ ઇનિબિટર, આર એસિડ એક્ટિવેટેડ પ્રોડક્ટ છે. કેવી છે? તો તમને 5 એન્ટાસિડ 4 એન્ટાસિડ ના નામ આપી દે, નીચેનામાંથી કઈ એસિડ એક્ટિવેટેડ પ્રોડક્ટ છે એવું પૂછે, તો તમારે એમાંથી ઓમેપ્રાઝોલ ને પેન્ટોપ્રાઝોલ ને જેવું તમારા સ્ટ્રક્ચર તમારું ક્વેશ્ચન નું એ પ્રમાણે સિલેક્ટ કરવાનો. પણ પ્રોટોન પંપ ઇનિબિટર છે એ એસિડ એક્ટિવેટેડ પ્રોડક્ટ છે એન્ડ ફોર્મ એક્ટિવ સલ્ફેનેમાઇડ ઇન્ટરમીડિયેટ. જો સલ્ફેનેમાઇડ ઇન્ટરમીડિયેટ બનાવે છે ઇન ધ એસિડિક એન્વાયરમેન્ટ ઓફ પેરાઇટલ સેલ્સ કેનાલિક્યુલી. બરાબર, એસિડિક એન્વાયરમેન્ટ ની અંદર પ્રોડક્ટ એક્ટિવ થાય છે અને સલ્ફેનામાઇડ બનાવે છે. which structural feature is characteristic of sulfonamide antibacterial drug? બરાબર, કયું સ્ટ્રક્ચરલ ફીચર જરૂરી છે સલ્ફોનેમાઇડ એન્ટીબેક્ટેરિયલ ડ્રગ માટે? તો સલ્ફોનેમાઇડ ગ્રુપ એટેચ ટુ એરોમેટિક સિસ્ટમ. સલ્ફોનેમાઇડ ગ્રુપ છે એ એરોમેટિક સિસ્ટમ સાથે જોડાયેલું હોવું જોઈએ. સલ્ફોનેમાઇડ નું સ્ટ્રક્ચર કોની જેવું હોય? પેરા એમિનો બેન્ઝોઇક એસિડ, પાબા જેવું. એના કારણે એને બેક્ટેરિયલ ફોલેટ સિન્થેસિસ ની સાથે ઇન્ટરફિયર કરવા માટેનું એન્ટ્રી મળી જાય છે. કારણ કે પાબા જેવું લાગે છે સલ્ફોનેમાઇડ બાય સ્ટ્રક્ચર, એટલે એને બોડી આઈડેન્ટિફાઈ ન કરી શકે અને સલ્ફોનેમાઇડ ને અંદર એન્ટ્રી કરવા દે. સલ્ફોનેમાઇડ છે બેક્ટેરિયલ ફોલેટ નું સિન્થેસિસ ને ઇમ્પેર કરી નાખે. બરાબર, એટલે આપણે ડ્રગ નું કામ થઈ ગયું. The antibacterial activity of sulfonamide mainly due to inhibition of સલ્ફોનેમાઇડ ની એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટી શું કામ છે? એ શેનું ઇન્હિબિશન કરે છે? તો ડાયહાઇડ્રોટેરોએટ સિન્થેટેઝ. યાદ રાખજો. બરાબર, સલ્ફોનેમાઇડ કમ્પિટિટિવલી ઇન્હિબિટ બેક્ટેરિયાનો જે ડાયહાઇડ્રોટેરોએટ સિન્થેસ છે એને ઇન્હિબિટ કરે. અને કોને માઇમિક કરે? પાબાને. બરાબર, ટ્રાઇમિથોપ્રિમ કોને ઇન્હિબિટ કરે? ડાયહાઇડ્રોફોલેટ રિડક્ટેઝ ને. યાદ રાખજો, ટ્રાઇમિથોપ્રિમ સિલેક્ટિવલી ઇન્હિબિટ DHFR, આને આપણે શોર્ટમાં DHFR કહેશું, રિડ્યુસિંગ ટેટ્રાહાઇડ્રોફોલેટ
ફોર્મેશન. DHFR ને રોકે ડાયહાઇડ્રોફોલેટ રિડક્ટેઝ નું ઇન્હિબિશન કરી નાખે એટલે ટેટ્રાહાઇડ્રોફોલેટ નહીં બને. which combination produces sequential blockade of bacterial folate synthesis? which combination produces sequential blockade of bacterial folate synthesis? કયું કોમ્બિનેશન એવું છે કે જે બેક્ટેરિયલ ફોલેટ સિન્થેસિસ ની જે સિક્વન્સ છે એને બ્લોક કરી દેશે? તો સલ્ફોમિથોક્સાઝોલ પ્લસ ટીએમપી. બરાબર, આ જે કોમ્બિનેશન છે સલ્ફામિથોક્સાઝોલ, યાદ રાખજો, સલ્ફામિથોક્સાઝોલ inhibit dihydroteroate synthase while trimethoprim inhibits dihydrofolate reductase. કઈ ડ્રગ કયા કયા એન્ઝાઇમ ને ઇન્હિબિટ કરે છે જોવાનું. બરાબર, તો આને આપણે કહેશું, આ કોમ્બિનેશન ને શું કહેવાય? કોટ્રીમોક્સાઝોલ. યાદ રાખજો, કોટ્રીમોક્સાઝોલ કોને કહેવાય? તો કે ભાઈ સલ્ફામિથોક્સાઝોલ અને ટ્રાઇમિથોપ્રિમ ના કોમ્બિનેશન. ધ ડિફાઇનિંગ સ્ટ્રક્ચર ઓફ પેનિસિલિન ઇઝ. પેનિસિલિન ના સ્ટ્રક્ચર માં શું હોય? બીટા લેક્ટમ રિંગ હોય, ફ્યુઝ થયેલી કોની સાથે? થાયાઝોલિડિન રિંગ સાથે. which structural change generally increases acid stability of penicillin? પેનિસિલિન ની એસિડ સ્ટેબિલિટી વધારવી હોય તો શું કરવું પડે? એડિશન ઓફ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ નિયર સાઇડ ચેન. ઓપ્શન નંબર એ. બરાબર, electron withdrawing substitute reduce electron density and help decrease acid catalyzed degradation of beta lactam system. તો જો તમારે એસિડ સામેની સ્ટેબિલિટી વધારવી હોય તો નિયર સાઇડ ચેન ઉપર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ને એડ કરો તો એસિડ સ્ટેબિલિટી આવશે. penicillin resistance due to destruction of the beta lactam ring is primarily caused by. પેનિસિલિન રેઝિસ્ટન્સ છે, બરાબર, શેના કારણે થાય? બીટા લેક્ટમ રિંગ ના ડિસ્ટ્રક્શન ના કારણે. કોણ કરે આવું? બીટા લેક્ટમ રિંગ ને ડિસ્ટ્રક્શન કોણ કરે? બીટા લેક્ટમેઝ એન્ઝાઇમ છે. બીટા લેક્ટમેઝ ઇઝ હાઇડ્રોલાઇઝ ધ બીટા લેક્ટમ રિંગ. બરાબર, હાઇડ્રોલિસિસ કરી નાખે બીટા લેક્ટમ રિંગ નું, એના કારણે એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટી છે એ ડિસ્ટ્રોય થઈ જાય. which drug is beta lactamase inhibitor? નીચેનામાંથી કઈ ડ્રગ બીટા લેક્ટમેઝ ઇન્હિબિટર છે? ક્લેવુલિનિક એસિડ. ક્લેવુલિનિક એસિડ is beta lactamase inhibitor, most IMP, used with beta lactam antibiotics such as amoxicillin. બરાબર, એમોક્સિસિલિન ની સાથે કોમ્બિનેશનમાં આપવામાં આવે છે. કોણ? ક્લેવુલિનિક એસિડ, બીટા લેક્ટમ એન્ટીબાયોટિક છે. બરાબર, અને બીટા લેક્ટમેઝ ઇન્હિબિટર છે અને બીટા લેક્ટમ એન્ટીબાયોટિક કોણ છે? એમોક્સિસિલિન. બરાબર, તો ક્લેવુલિનિક એસિડ ઇઝ એન બીટા લેક્ટમેઝ ઇન્હિબિટર. cephalosporin differ structurally from penicillin mainly because they contain. cephalosporin છે એ પેનિસિલિન કરતા કઈ રીતે અલગ છે? બાય સ્ટ્રક્ચર ડાયહાઇડ્રોથાયાઝિન રિંગ હોય ફ્યુઝ ટુ બીટા લેક્ટમ. પેનિસિલિન માં શું હતું? આગળ આપણે જોયું, પેનિસિલિન માં શું હતું મિત્રો? બીટા લેક્ટમ રિંગ હતી થાયાઝોલિડિન રિંગ સાથે. બરાબર, જ્યારે સેફાલોસ્પોરિન માં બીટા લેક્ટમ ની સાથે ડાયહાઇડ્રોથાયાઝિન રિંગ હોય એટલે એ સ્ટ્રક્ચરલી અલગ પડે છે પેનિસિલિન કરતા. બરાબર, which antibiotic contains an aminoglycoside type structure and acts mainly on the 30S ribosomal subunit? which antibiotic contains aminoglycoside type structure? aminoglycoside જેવું સ્ટ્રક્ચર ધરાવે અને 30S ribosomal subunit ઉપર કામ કરે એવી ડ્રગ કઈ છે? gentamicin. gentamicin is an aminoglycoside that binds the 30S ribosomal subunit and interfere with protein synthesis. બરાબર, પ્રોટીન સિન્થેસિસ ને ઇન્ટરફિયર કરતું હોય છે. બરાબર છે, તો જેન્ટામાઇસિન અમિનોગ્લાયકોસાઇડ ટાઈપની ડ્રગ છે. 31મો એમસીક્યુ, એમિનોગ્લાયકોસાઇડ્સ કેરેક્ટરિસ્ટિકલી કન્ટેન. એમિનોગ્લાયકોસાઇડ માં શું હોય? એમિનો સુગર હોય. એમિનોગ્લાયકોસાઇડ કન્સિસ્ટ ઓફ એમિનો સુગર લિંક ટુ અમિનોસાયક્લિટોલ ન્યુક્લિયસ. અમિનોસાયક્લિટોલ ન્યુક્લિયસ સાથે અમીનો સુગર જોડાયેલી છે. કોમનલી
2-deoxystreptamine, બરાબર, અમીનો સુગર 2-deoxystreptamine, બરાબર, સાથે જોડાયેલો હોય છે. વિચ સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક ડિસ્ટિંગ્વિશિસ ટેટ્રાસાયક્લિન? ટેટ્રાસાયક્લિન ને ઓળખવું હોય તો શું જોવું પડે? 4 linearly fused 6 member ring, 4 6 member ring હોય, બરાબર, જે એકબીજા સાથે ફ્યુઝ થયેલી હોય, linearly fused એટલે આ રીતે, બરાબર, એક સાથે લાઈનમાં. tetracyclic cyclines possess a characteristic 4 ring fuse system, બરાબર, 6 membered હોય, ring 6 membered હોય, ring ની અંદર 6 member આવેલા હોય પણ 4 ring હોય એટલે ટેટ્રા કહે, બરાબર છે. which tetracycline derivative has improved lipophilicity and longer duration compared with tetracycline? tetracycline નો કયો ડેરિવેટિવ એવો છે કે જેની લિપોફિલિસિટી વધારે છે અને લોંગર ડ્યુરેશન છે? તો doxycycline. doxycycline is more lipophilic and has a longer half life than tetracycline, બરાબર. ટેટ્રાસાયક્લિન નો જ ડેરિવેટિવ છે ડોક્સીસાયક્લિન, પણ વધારે લિપોફિલિક છે અને હાઇફ લાઈફ વધારે છે. મેક્રોલાઇડ એન્ટીબાયોટિક આર કેરેક્ટરાઇઝ્ડ બાય, મેક્રોલાઇડ એન્ટીબાયોટિક ને તમે કઈ રીતે ઓળખશો? તો લાર્જ સાયક્લિક લેક્ટોન રિંગ. મેક્રોલાઇડ એટલે કે લાર્જ, મેક્રો, બરાબર, લાર્જ સાયક્લિક લેક્ટોન રિંગ વિથ એટેચ્ડ sugar. Macrolides contain large macrocyclic lectone ring with deoxy or amino sugar attached. ડીઓક્સી અથવા અમીનો સુગર સાથે મોટી સાયક્લિક ઇલેક્ટ્રોન રિંગ જોડાયેલી હોય છે. આમાંથી કઈ ડ્રગ મેક્રોલાઇડ છે? તો એઝિથ્રોમાઇસિન. એઝિથ્રોમાઇસિન ઇઝ અ મેક્રોલાઇડ રિલેટેડ અઝાલાઇડ એન્ટીબાયોટિક, યાદ રાખજો, મેક્રોલાઇડ રિલેટેડ અઝાલાઇડ એન્ટીબાયોટિક. which antimalarial contains a ક્વિનોલિન ન્યુક્લિયસ? કયા એન્ટી મલેરિયલ, મેલેરિયાની દવા, એમાં કોની પાસે ક્વિનોલિન ન્યુક્લિયસ છે? તો ક્લોરોક્વિન પાસે, મિત્રો, બરાબર. 4 અમીનો ક્વિનોલિન કહેવાય. ક્લોરોક્વિન કેવી ડ્રગ છે? 4 અમીનો ક્વિનોલિન, બરાબર. તો ક્વિનોલિન ન્યુક્લિયસ જેની પાસે હોય, બરાબર, એને કહેવાય અમીનો ક્વિનોલિન એન્ટી મલેરિયલ. એમાં ક્લોરોક્વિન છે એ 4 અમીનો છે. ક્લોરોક્વિન પ્રાઇમરીલી ઇન્ટરફિયર વિથ મેલેરિયા પેરાસાઇટ સર્વાઈવલ બાય, બરાબર, મેલેરિયલ પેરાસાઇટ નું સર્વાઈવલ બંધ કરી દે ક્લોરોક્વિન. કઈ રીતે? ઇન્ટરફિયરિંગ વિથ હિમ ડિટોક્સિફિકેશન. એનું જે હિમ હોય એનું ડિટોક્સિફિકેશન થતું હોય એને બંધ કરી દે, એટલે ડિટોક્સિફિકેશન ન થાય એટલે ટોક્સિક મટીરિયલ બન્યું. આ ટોક્સિક મટીરિયલ છે એ ક્યાં ભેગું થાય? પેરાસાઇટ ની ફૂડ વેકોલેમાં, બરાબર. એના લીધે એને ઇન્ટરફિયર વિથ હિમ પોલિમરાઇઝેશન ઓર ડિટોક્સિફિકેશન. ક્લોરોક્વિન ક્યાં ભેગું થશે? પેરાસાઇટ ની ફૂડ વેક્યુલમમાં ભેગું થશે અને ત્યાં હિમનું ડિટોક્સિફિકેશન બંધ કરી દેશે. એટલે આ ઝેરી પદાર્થ છે એ પેરાસાઇટ ની અંદર ભેગો થશે અને પેરાસાઇટ ને કિલ કરી દેશે. આ રીતેનું સર્વાઈવલ બગાડી નાખશે, બરાબર. તો હિમ ડિટોક્સિફિકેશન શબ્દ યાદ રાખવાનો ક્લોરોક્વિન ની સંદર્ભમાં. which antimalarial is structurally related to 4 amino quinoline? કયો એન્ટી મલેરિયલ છે એ 4 એમિનો ક્વિનોલિન છે? તો ક્લોરોક્વિન, આપણે આગળ જ જોયું, બરાબર. આઇસોનિયાઝિડ ઇઝ કેમિકલી, આઇસોનિયાઝિડ કેમિકલી શું છે? પાયરિડીન 4 કાર્બોહાઇડ્રાઝાઇડ, યાદ રાખજો. ટીબી માં વપરાતી ડ્રગ છે, બરાબર. આમ હાયર ક્લાસની એન્ટીબાયોટિક જ છે પણ ટીબી ની ફર્સ્ટ લાઈન ડ્રગમાં આવે, ટ્યુબરક્યુલોસિસ ની, બરાબર. તો પાયરિડીન 4 કાર્બોહાઇડ્રાઝાઇડ, યાદ રાખજો આનું સ્ટ્રક્ચર. પાયરિડીન 4 કાર્બોહાઇડ્રાઝાઇડ, બરાબર. એની અંદર શું છે? પાયરિડીન રિંગ છે, bearing a carboxylic acid hydrazide group at the 4th position. which anti-tubercular drug contains hydrazide functional group? આવી જો ટીબી માં વપરાતી કઈ ડ્રગ છે એમાં હાઇડ્રાઝાઇડ ફંક્શનલ ગ્રુપ હોય? આઇસોનિયાઝિડ, બરાબર. આઇસોનિયાઝિડ ઇઝ એન આઇસોનિકોટિનિક એસિડ હાઇડ્રાઝાઇડ, આ એનું વિસ્તાર કરેલું નામ છે અને ફર્સ્ટ લાઈન એન્ટી ટીબી ડ્રગ છે. રિફામ્પિસિન બિલોંગ્સ ટુ વિચ ક્લાસ? રિફામ્પિસિન છે એ રિફામાઇસિન સાથે જોડાયેલી છે, રિફામાઇસિન ક્લાસ, બરાબર. રિફામ્પિસિન ઇઝ અ સેમી સિન્થેટિક રિફામાઇસિન ડેરિવેટિવ that inhibits bacterial DNA dependent RNA polymerase. કોને ઇનહિબિટ કરે? બેક્ટેરિયલ ડીએનએ ને, બરાબર. ઇટ ઇનહિબિટ્સ બેક્ટેરિયલ ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ.
આ એન્ઝાઇમ ને ઇનિબિટ કરતું હોય છે. રિફામ્પિસિન નો ક્લાસ છે રિફામાઇસિન. which antiviral drug is a nucleoside analog? ન્યુક્લિયોસાઇડ એનાલોગ હોય એવી એન્ટીવાયરલ ડ્રગ કઈ? એન્ડ used against herpes virus infection. herpes માં વપરાય અસાયક્લોવીર જે ન્યુક્લિયોસાઇડ એનાલોગ છે, બરાબર, અને herpes ઇન્ફેક્શન માં વપરાય અસાયક્લોવીર is a guanine nucleoside analog that inhibits viral DNA synthesis after phosphorylation. બરાબર, ડીએનએ સિન્થેસિસ ને ઇન્હિબિટ કરે ફોસ્ફોરાયલેશન પછી, અને એ ડ્રગ છે ગુઆનિન ન્યુક્લિયોસાઇડ એનાલોગ અસાયક્લોવીર. બરાબર છે. which structural feature is present in અસાયક્લોવીર? અસાયક્લોવીર માં કયું સ્ટ્રક્ચર પ્રેઝન્ટ છે? અસાયક્લિક સાઇડ ચેન resembling the sugar portion of nucleoside. અસાયક્લિક સાઇડ ચેન છે કોના જેવી લાગે? sugar portion of nucleoside. Acyclovir is an acyclic guanosine analog lacking the conventional cycling sugar ring. બરાબર, sugar ring એની પાસે હોતી નથી, પણ શું હોય છે? અસાયક્લિક સાઇડ ચેન હોય છે જે ન્યુક્લિયોસાઇડ ના sugar portion ને resemble કરે છે. એમ્ફોટેરિસિન બી is classified as, બરાબર, એમ્ફોટેરિસિન બી કયા ક્લાસમાં આવશે? પોલિન એન્ટીફંગલ એન્ટીબાયોટિક. લાર્જ પોલિન મેક્રોલાઇટ સ્ટ્રક્ચર હોય એ બાઇન્ડ કરે કોની સાથે? ફંગલ મેમ્બ્રેન ના અર્ગોસ્ટેરોલ સાથે. આ એની મિકેનિઝમ થઈ ગઈ. જે ફંગસ હોય એના મેમ્બ્રેનમાં અર્ગોસ્ટેરોલ હોય, એ અર્ગોસ્ટેરોલ સાથે પોલિન મેક્રોલાઇટ સ્ટ્રક્ચર છે એ બાઇન્ડ થઈ જતું હોય છે એમ્ફોટેરિસિન બી માં. which structural feature is characteristic of azole antifungal? બરાબર, અઝોલ એન્ટીફંગલ નું કેરેક્ટરિસ્ટિક સ્ટ્રક્ચર કયું? તો કે ભાઈ અઝોલ નામ ઉપરથી તે અઝોલ હિટ્રોસાયકલ એમાં હોય. ઇમિડાઝોલ અને ટ્રાયાઝોલ એન્ટીફંગલ્સ કન્ટેન, આવા એન્ટીફંગલ છે એની અંદર અઝોલ રિંગ હોય, અને અઝોલ રિંગ શું કરે? ફંગલ અર્ગોસ્ટેરોલ, ફંગલ નું જે મેમ્બ્રેન માં વપરાતું જે અર્ગોસ્ટેરોલ છે એના બાયોસિન્થેસિસ ને ઇન્ટરફિયર કરે છે. ઇમિડાઝોલ એન્ડ ટ્રાયાઝોલ એન્ટીફંગલ. બરાબર. મેટ્રોનિડાઝોલ belongs to which chemical class? મેટ્રોનિડાઝોલ કેમિકલી કયા ક્લાસ સાથે જોડાયેલું છે? તો નાઇટ્રોઇમિડાઝોલ સાથે. મેટ્રોનિડાઝોલ ની અંદર શું હોય? નાઇટ્રોઇમિડાઝોલ ન્યુક્લિયસ હોય and is active against anaerobic organism. બરાબર, ઓક્સિજન નો ઉપયોગ ન કરતા હોય એવા ઓર્ગેનિઝમ ની સાથે આ નાઇટ્રોઇમિડાઝોલ ન્યુક્લિયસ ધરાવતી જે મેટ્રોનિડાઝોલ ડ્રગ છે કામ કરશે, અને અમુક પ્રજીવો ઉપર પણ કામ કરે, પ્રોટોઝોઆ ઉપર પણ. બરાબર. which structural group is essential for the activity of metronidazole? મેટ્રોનિડાઝોલ ગ્રુપ ની એક્ટિવિટી માટે કયું ગ્રુપ જવાબદાર છે? નાઇટ્રો ગ્રુપ. the nitro group undergoes reduction in susceptible anaerobic organism. બરાબર, આ નાઇટ્રો ગ્રુપ નું રિડક્શન થાય, generating reactive intermediates responsible for antimicrobial action. નાઇટ્રો ગ્રુપ નું રિડક્શન થઈને એવા રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ્સ બનાવશે, બરાબર, એનેરોબિક ઓર્ગેનિઝમ ની અંદર કે જે એન્ટી માઇક્રોબિયલ એક્શન ધરાવે. which drug is classic benzimidazole એન્થેલ્મેન્ટિક? એન્થેલ્મેન્ટિક કોને કહેવાય? જે શરીરમાંથી કૃમિને બહાર કાઢે અથવા એને કિલ કરે અને પછી રિમૂવ કરે એને કહેવાય એન્થેલ્મેન્ટિક. તો બેન્ઝીમિડાઝોલ એન્થેલ્મેન્ટિક ઉદાહરણ છે આલ્બેન્ડાઝોલ. બરાબર મિત્રો, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આપણા આરોગ્યમાં હોય છે, બરાબર, નેશનલ ડીવોર્મિંગ ડે, બરાબર, જે મોસ્ટલી ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનામાં આવતું હોય છે. બરાબર છે, અને એની અંદર 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને આલ્બેન્ડાઝોલ ડ્રગ આપવામાં આવતી હોય છે, જેથી એના અંદરના કૃમિનો નાશ પામે. બરાબર છે. બેન્ઝીમિડાઝોલ એન્થેલ્મેન્ટિક પ્રાઇમરીલી ઇન્ટરફિયર વિથ. આ બેન્ઝીમિડાઝોલ એન્થેલ્મેન્ટિક આપણે જોઈએ એમાં કોણ આવશે? આલ્બેન્ડાઝોલ ને બધી ડ્રગ. એ કોની સાથે ઇન્ટરફિયર કરે? તો બીટા ટ્યુબ્યુલિન માઇક્રોટ્યુબ્યુલ ફોર્મેશન સાથે પ્રોસેસ કરે. ડ્રગ સચ એઝ આલ્બેન્ડાઝોલ એ શું કરે? આલ્બેન્ડાઝોલ પેરાસાઇટ ના બીટા ટ્યુબ્યુલિન સાથે જોડાઈ જાય, ડિસરપ્ટિંગ માઇક્રોટ્યુબ્યુલ્સ એન્ડ, બરાબર, એટલે માઇક્રોટ્યુબ્યુલ્સ ને તોડી નાખે બીટા ટ્યુબ્યુલિન સાથે જોડાઈને. એન્ડ ઇમ્પેરિંગ ન્યુટ્રિયન્ટ અપટેક. પેલા પેરાસાઇટ જે ન્યુટ્રિશન લેતો હોય ને પોષક તત્વો, એ પોષક તત્વોની જે ટ્યુબ હોય, જે માઇક્રોટ્યુબ્યુલ્સ,
એને તોડી નાખે. માઇક્રોટ્યુબ્યુલ્સ ની અંદર છે બીટા ટ્યુબ્યુલિન, એની સાથે આલ્બેન્ડાઝોલ જોડાઈ જાય અને એનું ખાવા પીવાનું બધું બગાડી નાખે. Which compound is a para amino benzoic acid derivative conceptually important in the medicinal chemistry? બરાબર, તો para amino benzoic acid નું ડેરિવેટિવ કોણ છે? આપણે પહેલા પણ જોયું કે એની જેવો જ દેખાતો સલ્ફોનેમાઇડ. બરાબર, સલ્ફોનેમાઇડ સ્ટ્રક્ચરલી માઇમિક પાબા. બરાબર, સ્ટ્રક્ચરલી મિમિક્રી કરે પાબાની, allowing competitive inhibition of bacterial folate synthesis. bacterial folate synthesis નું competitive inhibition કરે. lidocaine belongs to which class of local anesthetic? લોકલ એનેસ્થેટિક ના કયા ક્લાસ સાથે lidocaine જોડાયેલો છે? તો lidocaine છે એ એનિલાઇડ ઓર અમાઇડ ટાઈપ નો લોકલ એનેસ્થેટિક છે, યાદ રાખજો. જ્યારે પ્રોકેન છે એ પણ લોકલ એનેસ્થેટિક છે, પણ કેવા પ્રકારનો? એસ્ટર ટાઈપ નો. બરાબર, પ્રોકેન ડિફર્સ ફ્રોમ lidocaine. બરાબર, કઈ રીતે અલગ પાડશો? પ્રોકેન માં એસ્ટર લિંકેજ છે, જ્યારે lidocaine માં એસ્ટર લિંકેજ હોતો નથી. પ્રોકેન ઇઝ એન ester local anesthetic while lidocaine is an amide local anesthetic. મિત્રો યાદ રાખજો. બરાબર, which local anesthetic is an amide derivative? કયો local anesthetic છે? amide derivative છે lidocaine. amide linkage ના કારણે. પ્રોકેન, તો બીજા ત્રણ એક્ઝામ્પલ એડ થઈ ગયા. પ્રોકેન, બેન્ઝોકેન અને ટેટ્રાકેન એ એસ્ટર ટાઈપ ના છે. બરાબર, આપણો લીડો એક છે એ અમાઇડ લિંકેજ છે. લિગ્નોકેન વિશે તમે ગૂગલ કરી લેજો કે કયા ક્લાસમાં આવશે. which drug is a calcium channel blocker of the dihydropyridine class? આ ક્લાસ યાદ રાખજો. dihydropyridine ક્લાસ નો કેલ્શિયમ ચેનલ બ્લોકર નીચેનામાંથી કયો? તો નિફેડિપિન is 1,4-dihydropyridine calcium channel blocker predominantly acting on vascular smooth muscles. બરાબર, હવે એન્ટી હાઇપરટેન્સિવ માં આપણે આ બધું આવે છે. બરાબર, પણ ડાયહાઇડ્રોપાયરિડિન ક્લાસનો કેલ્શિયમ ચેનલ બ્લોકર કયો? તો નિફેડિપિન. which structural nucleus is characteristic of નિફેડિપિન? નિફેડિપિન નું સ્ટ્રક્ચરલ ન્યુક્લિયસ શું છે? 1,4-dihydropyridine યાર. ફુરોસેમાઇડ belongs chemically to? ફુરોસેમાઇડ કેમિકલી શું કહેવાશે? એન્થ્રાનિલિક એસિડ ડેરિવેટિવ. યાદ રાખજો. ફાર્માકોલોજીકલી ફુરોસેમાઇડ શેમાં આવે? લૂપ ડાયુરેટિક ના ક્લાસમાં. બરાબર, એટલે લૂપ ડાયુરેટિક છે, કેમિકલી બિલોંગ્સ ટુ ધ એન્થ્રાનિલિક ઓર સલ્ફોનેમાઇડ ક્લાસ. એટલે એન્થ્રાનિલિક આપણે વધારે આગળ રાખવાનું. સલ્ફોનેમાઇડ આપી દીધું હોય અને એ અને બી બંને કે તો બે ઠપકારી દેવાના. પણ મોસ્ટલી furosemide is anthranic acid derivative. which structural feature is characteristic of thiazide diuretic? thiazide diuretic નું સ્ટ્રક્ચરલ ફીચર ઓળખવું હોય તો કઈ રીતે ઓળખશો? તો ભાઈ બેન્ઝોથાયાઝિડીન 1,1 ડાયોક્સાઇડ ન્યુક્લિયસ એની અંદર હોય. યાદ જ રાખવું પડે મિત્રો. બરાબર, સિલ્ડેનાફિલ belongs to which chemical class? સિલ્ડેનાફિલ નામની ડ્રગ કયા કેમિકલ ક્લાસમાં આવશે? પાયરાઝોલોપાયરીમિડી નોન ડેરિવેટિવ. સિલ્ડેનાફિલ એ કયા ક્લાસ? આમ એની મિકેનિઝમ વાઇઝ PD5 ઇન્હિબિટર છે, યાદ રાખજો. અને મેડિસિનલ કેમિસ્ટ્રી પ્રમાણે આ જવાબ આવશે પાયરાઝોલોપાયરીમિડીન. અને કયા એન્ઝાઇમને ઇન્હિબિટ કરે? તો PD5 કહેવાનું. બરાબર, which structural modification is the basis of pro drug strategy? પ્રો ડ્રગ સ્ટ્રેટેજી માટે તમારે કયું સ્ટ્રક્ચરલ કરવું પડે? સ્ટ્રક્ચરલ મોડિફિકેશન. કોઈને પ્રો ડ્રગ બનાવી તો શું કરશો? ટેમ્પરરી કેમિકલ મોડિફિકેશન કરવું પડે that improves a property and is converted to active drug in the body. હવે પ્રો ડ્રગ કોને કહેવાય? કે પ્રો ડ્રગ છે એ પેલા ઇનએક્ટિવ ફોર્મમાં હોય. A pro drug is pharmacologically transformed in vivo into the active drug. બોડીમાં જઈને ઇન વિવો, બરાબર, બોડીમાં જઈને એક્ટિવ ડ્રગમાં ફેરવાઈ જાય. બરાબર, હવે તમારે કેમિકલ મોડિફિકેશન અંદર થવું જોઈએ. એ કેમિકલ મોડિફિકેશન થાય પછી જ એક્ટિવ થાય. બરાબર, ઇટ મે ઇમ્પ્રુવ એબ્સોર્પ્શન સ્ટેબિલિટી. આવે બધા જે ક્રાઇટેરિયા છે એના બધા ઇમ્પ્રુવ થાય છે. બરાબર, તમે સીધું આપો તો એનું એબ્સોર્પ્શન ઓછું થતું હોય, પણ તમે પ્રો ડ્રગ કરીને આપો કે પેલા ઇનર્ટ હોય, અંદર જઈને એક્ટિવ મેટાબોલાઇટ જનરેટ કરે, તો એના આવા બધા ફીચર્સ તમે સુધારી શકો. એબ્સોર્પ્શન, સ્ટેબિલિટી, સોલ્યુબિલિટી વગેરે. બરાબર, કોમ્બિનેટોરિયલ કેમિસ્ટ્રી ઇઝ પ્રાઇમરીલી યુઝડ
ઇન અ ડ્રગ ડિસ્કવરી 2. ડ્રગ ડિસ્કવરી ની અંદર કોમ્બિનેટોરિયલ જે કેમિસ્ટ્રી છે બરાબર એ યુઝ થાય. શું કામ? જનરેટ લાર્જ લાઇબ્રેરીઝ ઓફ સ્ટ્રક્ચરલી રિલેટેડ કમ્પાઉન્ડ રેપિડલી. બરાબર, કોમ્બિનેશન દ્વારા કોમ્બિનેશનો નવા નવા ઉત્પન્ન કરીને તમે શું કરશો કે લાર્જ લાઇબ્રેરી બનાવશો સ્ટ્રક્ચરલી રિલેટેડ કમ્પાઉન્ડ્સ ની. બરાબર, એકબીજા સાથે જોડાયેલા હોય, એકબીજા જેવા લાગતા હોય, એકમાંથી બીજાનું કંઈક ઉત્પાદન થઈ શકતું હોય એવા કમ્પાઉન્ડ ની લાઇબ્રેરી તમે બનાવશો કોમ્બિનેટોરિયલ કેમિસ્ટ્રી દ્વારા. બરાબર, પછી શું કરશો? વિચ કેન ધેન બી સ્ક્રીન ટુ આઇડેન્ટિફાય પ્રોમિસિંગ લીડ મોલિક્યુલ. હવે ફાર્માકોલોજીકલી એક્ટિવ હોય અને તમે ગમે એવડી લાઇબ્રેરી બનાવી હોય બરાબર, પણ એમાંથી કામનો મોલેક્યુલ કયો હતો ઈ મોલેક્યુલ ને આપણે લીડ મોલેક્યુલ કહીશું. બરાબર, હવે ફટાફટ રિવિઝન કરી લઈએ મિત્રો. pH is equal to pK જ્યારે થાય વીકલી એસિડ ડ્રગ માટે ત્યારે 50% આયોનાઇઝ અને અનઆયોનાઇઝ 50%. CYP 450 શું કરે? ફેઝ 1 ડ્રગ મેટાબોલિઝમ કરે જેની અંદર ઓક્સિડેશન રિડક્શન ને બધું આવે. કન્જુગેશન ક્યાં થાય? ફેઝ 2 મેટાબોલિઝમ દ્વારા થાય. ગ્લુકોયુરોનિડેશન એન્ડ સલ્ફેશન વગેરે. બીટા લેક્ટમ એસેન્શિયલ ફાર્માકોફોર ઓફ પેનિસિલિન સેફાલોસ્પોરિન. ફાર્માકોફોર બરાબર એટલે કે એવી રિંગ કે જે ફાર્માકોલોજીકલી એક્ટિવ હોય એના સ્ટ્રક્ચર ની વાત છે. બરાબર, તો બીટા લેક્ટમ છે એ એસેન્શિયલ ફાર્માકોફોર છે પેનિસિલિન અને સેફાલોસ્પોરિન. બરાબર છે. બીટા લેક્ટમેઝ શું કરે? બીટા લેક્ટમ રિંગ નું હાઇડ્રોલિસિસ કરે. ક્લેવોલિનિક એસિડ કયો ક્લાસ છે? બીટા લેક્ટમેઝ નો ઇન્હિબિટર. એટલે એ અટકાવે બીટા લેક્ટમ રિંગ જે હાઇડ્રોલાઇઝ થતી હોય એને કોણ અટકાવે? ક્લેવોલિનિક એસિડ. સલ્ફોનેમાઇડ્સ કોણ છે? પાબા એનાલોગ છે. યાદ રાખજો મિત્રો, બહુ જ અગત્યનું. સલ્ફા મિથોક્સાઝોલ શું કરશે? DHPS ને ઇન્હિબિટર કરશે. ટ્રાઇમિથોપ્રિન શું કરશે? DHFR. આ પૂર્વ નામ ઉપર આવી ગયા છે, જોઈ લેજો. DHFR ઇન્હિબિટર છે. બરાબર, ટ્રાઇમિથોપ્રિન. ક્લોરોક્વિન 4 અમિનોક્વિનોલિન. આઇસોનિયાઝિડ આઇસોનિકોટિનિક એસિડ હાઇડ્રાઝાઇડ. બરાબર, અસાયક્લોવિર ગુઆનોસિન ઓર ન્યુક્લિયોસાઇડ એનાલોગ. લિડોકેન અમાઇડ લોકલ એનેસ્થેટિક. નિફેડિપિન 1,4 ડાયહાઇડ્રોપાયરિડિન CCB કેલ્શિયમ ચેનલ બ્લોકર છે. નિફેડિપિન 1,4 ડાયહાઇડ્રોપાયરિડિન. આલ્બેન્ડાઝોલ છે એ બેન્ઝીમિડાઝોલ એન્થેલ્મેન્ટિક. બરાબર છે. તો મિત્રો આ ક્વિક રિવિઝન પોઈન્ટ પણ તમે તૈયાર કરી નાખજો, એક શોર્ટ નોટ જેવું થઈ જશે. બરાબર, આપણે ઘણા બધા મેગા લેક્ચર પણ લેવા છે એ સમયની સાથે આપણે લેતા રહીશું. બરાબર, ફરી વાર મળશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, ત્યાં સુધી નમસ્કાર.